અર્બન ગુજરાતી ફિલ્મો સ્ટાઇલિશ છે, મોડર્ન છે, પણ ફેમિલી ફ્રેન્ડલી છે કે નહીં એ મોટો પ્રશ્ન છે. હાલમાં વિક્રમ ઠાકોરે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી કે આજકાલની અર્બન ગુજરાતી ફિલ્મો ફેમિલી સાથે જોવાય તેવી રહી નથી. તમે સહપરિવાર પિક્ચર જોઈ જ ના શકો યાર. આવી પિક્ચર બનાવશો તમે કહો છો કે ભાઈ અમે ગુજરાતી આના કરતાં અમે આગળ આવી ગયા, તો ના, એ ખોટી વસ્તુ છે. આ બોલ્યા પછી ડિબેટ શરૂ થઈ ગયો. કોઈ બોલ્યું હા સાચું છે, ફેમિલી સાથે જોવું ઓકવર્ડ લાગે છે, તો કોઈ બોલ્યું એટલું જનરલાઇઝ કરવું યોગ્ય નથી. પણ હકીકત શું છે ચાલો સમજીએ. અર્બન ગુજરાતી ફિલ્મોએ થોડા છેલ્લા વર્ષોમાં બોલ્ડ સબ્જેક્ટ ટચ કર્યા છે. થોડું ગ્લેમર, થોડા અબ્યુઝિવ વર્ડ્સ. ઓડિયન્સના એક મોટા વર્ગને લાગ્યું કે આ બધું ફેમિલી સાથે જોવું ઓકવર્ડ લાગે છે. પરંતુ હકીકત એ છે કે આ નવું નથી, કેમ કે પહેલાની ગુજરાતી ફિલ્મોમાં પણ ડબલ મિનિંગ ડાયલોગ સાંભળવા મળતા જ હતા. હવે છે ને તે દાંડો પકડીને ઊંચો કર. અહીંયા તો દાંડો નથી. અરે ગોત મળી જશે. જો આ બાજુ છે, જો આ બાજુ. હાય હાય, આવડો મોટો દાંડો પકડીને મારે ઊંચો કરવાનો. ઈ તો તે કોઈ દિવસ પકડ્યો નથી ને, એટલે તને મોટો લાગે છે. તું તારે પકડીને ઊંચો કર, પછી તને ફાવી જશે. તો પછી માત્ર આજકાલની અર્બન ફિલ્મો પર જ આ બ્લેમ મૂકવું થોડું અનફેર વાત છે. પરંતુ ખરેખર બધી ફિલ્મો એવી છે ક્યારે નહીં. ગુજરાતી સિનેમાએ છેલ્લા દાયકામાં જબ્બર ગ્રોથ બતાવી છે. ચાલ જીવી લઈએ મૂવી સુપરહિટ તો બની જ, પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ પણ બની. છેલ્લો દિવસ યુથ કોમેડી હોવા છતાં ફેમિલીએ એન્જોય કરી. આ ફિલ્મોએ સાબિત કરી દીધું કે અર્બન ગુજરાતી સિનેમા હજી પણ ફેમિલી સાથે પરફેક્ટલી એન્જોય થઈ શકે છે. ગુજરાતી ફિલ્મો પહેલાં મોટા ભાગે કોમેડી કે ડ્રામા પર જ બનતી હતી, પણ હવે અલગ અલગ પ્રકારની મૂવી આવી રહી છે, જેમ કે ઓલ ધ બેસ્ટ પંડ્યા. કોર્ટરૂમ ડ્રામા ગુજરાતી સિનેમા માટે એકદમ નવો પ્રકાર. એન્ટરટેનમેન્ટ, હ્યુમર અને સિરિયસ મુવમેન્ટ બધી જ વસ્તુઓ મિક્સ હતી. વશ અને હું ઇકબાલ સુપર નેચરલ ક્રાઇમ થ્રિલર ઇન્ટેન્સ સ્ટોરી લાઇનવાળી ફિલ્મો પણ બનવા લાગી છે. આ ફિલ્મો કદાચ દરેક મેમ્બર સાથે બેસીને જોવું એવું તો ન હોય, પણ એ ગુજરાતી સિનેમાને લિમિટમાંથી બહાર લઈ જવાનું કામ કર્યું છે. હવે ગુજરાતી ઓડિયન્સ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તો યુથ છે જે કહે છે કે ગુજરાતી ફિલ્મો બોલ્ડ, મોડર્ન અને એક્સપેરિમેન્ટલ હોવી જ જોઈએ. તો બીજી ફેમિલી ઓડિયન્સ છે જે માને છે કે ગુજરાતી સિનેમાની અસલી બ્યુટી એની સિમ્પ્લિસિટી અને સંસ્કારી કન્ટેન્ટમાં છે. બંને વ્યૂ સાચા છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે ચેલેન્જ એ છે કે બંને બાજુએ બેલેન્સ બનાવી રાખવું પડશે. જો ગુજરાતી સિનેમા ફક્ત સેફ ફેમિલી ડ્રામા બનાવશે તો યુથ બોર થઈ જશે, અને જો ફક્ત બોલ્ડ થ્રિલર આવશે તો ફેમિલી ઓડિયન્સ દૂર થઈ જશે. જેમ બોલિવૂડ કે સાઉથ મૂવીઝમાં ફેમિલી ડ્રામા પણ આવે છે અને બોલ્ડ થ્રિલર પણ આવે છે, એ જ રીતે ગુજરાતી સિનેમાએ પણ બંને આપવાની જરૂર છે. હકીકત એ છે કે આજકાલની ગુજરાતી ફિલ્મોને બિગ સ્ક્રીન પર જોવા માટે ઓડિયન્સ રેડી છે. અર્લિયર ગુજરાતી ફિલ્મો મોસ્ટલી સ્ટેજ ટાઈપ લાગતી હતી, પણ હવે વિઝ્યુઅલ ગ્રાન્ડ, સ્ટોરી રિયલિસ્ટિક અને નેચરલ એક્ટિંગ જોવા મળે છે. જેના લેટેસ્ટ એક્ઝામ્પલ લઈએ તો ફક્ત મહિલાઓ માટે કસુંબો, વશ, 3 એકા, ઓલ ધ બેસ્ટ પંડ્યા જેવી ફિલ્મો જોવા મળી છે. એટલે કહી શકાય કે ગુજરાતી સિનેમા એક વેરાયટી બફેટ બની રહ્યું છે, જે ટેસ્ટ પ્રમાણે બધાને કંઈક તો મળે જ. તો હવે સવાલ એ છે કે વિક્રમ ઠાકોરની વાત કેટલી સાચી છે. હકીકત એ છે કે બધી ફિલ્મો ફેમિલી સાથે જોવું જરૂરી નથી, પણ ગુજરાતી સિનેમાને અર્બન ફિલ્મો ફેમિલી સાથે ના જોઈ શકાય એમ લેબલ લગાવવું પણ યોગ્ય નથી. અર્બન ગુજરાતી ફિલ્મો ફેમિલી સાથે એન્જોય કરવા જેવી પણ છે અને યુથ ઓરિએન્ટેડ બોલ્ડ સ્ટોરી પણ છે. એ જ એની અસલી બ્યુટી છે. તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને કહો. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો હવે મળશું નવા વિડીયોમાં. હવે મારે જવાનું છે ભેંસ ચારવા.